જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમે કેમ છો? તો આઈ હોપ કે તમે મજામાં જ હશો. અને આજે છે પડતર દિવસ, એટલે કે કાલે દિવાળી હતી. દિવાળીના બીજા દિવસે પડતર દિવસ અને કાલે છે બેસતું વર્ષ, બરાબર. તો આ બ્લોગ ખબર નહીં હવે કાલે આવશે કે પરમ દિવસે આવશે કે ક્યારે. તો તમારને મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને હેપી 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 ન્યૂ વર્ષ, બરાબર. તો આજે આપણે રજા હતી અને ઘરે જતા એટલે પરબતભાઈનો ફોન આવ્યો કે ચલો એકવાર ફરીથી આપણે જઈએ શૂટિંગમાં. તો હું તો ચાલો પરબતભાઈ આપણે જઈએ, બરાબર. અને મારે પણ કંઈક નવું પ્રોજેક્ટ કરવાનો જ છે ન્યૂ કમ્પોઝ સાથે, બરાબર. તો આપણે એનું કોઈ પ્લાનિંગ કરીએ કે શું કરું છે, શું નહીં કરું, કેવી રીતે શું છે શું નહીં, બરાબર. તો આજે જવાનું છે, તેઓ પણ થોડા ઘણી ચર્ચા કરશું, શૂટિંગમાં જઈશું, મદદ કરશું અને આપણે પણ તેઓ પણ જોઈશું, બરાબર. ને તમને પણ બતાવશું. તો ચાલો આપણે સીધા જઈએ હવે શૂટિંગમાં. પેલા પરબતભાઈ જોડે જવાનું છે ને પછી ત્યાંથી સીધા શૂટિંગમાં જવાનું છે. લગભગ તો લોકેશન તો ગયા વ્લોગમાં હતું જ લોકેશન લગભગ બની શકે, પછી ખબર નહીં હવે કોઈ લોકેશનમાં ચેન્જ થતું હોય તો થશે, બરાબર. તો ચાલો સીધા જઈએ. તો પેલા ભગવાન માતાજીના દર્શન કરી લઈએ, બરાબર. પછી આપણે સીધા જઈએ ત્યાં પણ. તો જો રસોડામાં આજે તો કોઈ નહીં, જમવાનું ચાલુ છે, પણ મને કોઈ જમવાનું પેલું મળે એમ નહીં, કેમ કે મારે નીકળવું છે ને જમવાનું જો બને છે, બરાબર. એના છે મારા પપ્પા, કેમ કે મોબાઈલ જોવે છે, હાય. અને આ છે કિરણ, તો ફોન જોવે છે. ફોન જોતી નહીં પણ ફોન જોઈને પેલું શું કહેવાય ફૂરી છે, જમવાનું બનાવવાનું ચાલુ છે ને એટલે. રેડી. અને મારી મમ્મી લગભગ બહાર એસી બેઠી છે તો કાચીના ઘરે, બરાબર. તો વાંધો ને આપણે એમને કહીને જશું ભાઈ. અને મારા દાદુ આવ્યા છે, મારા દાદુ બેઠા છે બહાર, હુર્યા છે. લ્યો હા હુર્યા જો વાંધો ને એમને હુરવા જો કંઈ ડિસ્ટર્બ કરવા નહીં, કેમ કે એમને ઊંઘમાં લાયક માણસ જો એકવાર હુઈ જવાનું પછી આપણે એમને ઊંઘ બગાડે ને તો બીજી વાર એને તરત ઊંઘ ના આવે, પછી જાગતા ને જાગતા વિચાર કરે. એના કરતાં હુર્યા છે તો આપણે ડિસ્ટર્બ કરવા નહીં, બરાબર. તો વાંધો નહીં, ચલો હજુ પાછા રિટર્ન ઘરે આવશું ત્યારે આસી ત્યારે આપણે એમની જોડે વાત કરાવશું, જોઈ શકો છો તમે. તો ચલો આપણે હવે નીકળીએ સીધા શૂટિંગમાં. બાપા હું જવું શૂટિંગમાં, કિરણ હું જવું. તો ચલો મિત્રો આપણે સીધા જઈએ શૂટિંગમાં. તો ફાઇનલી મિત્રો આપણે રણાવા ચોકડી આવી ગયા છીએ અને આ છે આપણે પરબતભાઈ. તો પરબતભાઈ ઘેર જઈને રણાવા ચોકડી અમે આવી ગયા છો. અને હવે બધા એવું કહેશે કે હવે આપણે જમી લો, બરાબર. તો શું કેવું, જમવું હે કે શૂટિંગ કરીને જમવું હે? જમી લો. તો મિત્રો શૂટિંગ કરવા હવે જવું છે, પણ પહેલાં એવું કહેશે કે આપણે જમીન જો પાછા જમવા માટે રિટર્ન કોણ આવશે, એટલે કે ઝડપ તો જમીને જ જઈએ. ચલો હા, તો આપણે હવે જમીને જ જઈએ. એમ તો અડધા માણસો તો કંઈ જમવા બે જાય, પણ અમે હવે જમવા બેવાના હો. તો ચાલો પટપટ આપણે જમી લઈએ. શૂટિંગ પાછા હજુ કરવા જ સીધા અહીં સીધા જમવાનું ચાલુ. જો આ પરબતભાઈ છે, જમવાનું ચાલુ અને આપણે આ શૂટિંગ અને આપણે હીરોણી આપણે બીજા ખાન અને આ લેશું, બરાબર. ચાલો આપણે જમીને પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ અને ફરીથી એના જ ગયા બ્લોગમાં ત્યાં જ લોકેશન છે અને ભક્કમ છે, જોઈ શકો છો તમે. તો ચાલો સીધા નેચે જઈએ અને શૂટિંગ સ્ટાર્ટ કરીએ. અને આ છે અમારા સિંગર અને એક્ટર ભાઈ અજયભાઈ. મજામાં અમારે સિંગર અને એક્ટર અને બીજા એક્ટર અમારા ફિજા ખાન છે, એ પાછળ આવે છે. કેવું લાગ્યું તમને લોકેશન અમારું? સારું લાગ્યું ને? હા, જોઈ શકો છો તમે. રોલિંગ એક્શન. ફોન હમ જોવાનું ભીંગાવી બેઠા હતા ખુશ થઈને. કોઈ નથી મોકલો ફોન નાતે હક કરો. ઓહો તે પછી ઓકે ચલો બાય. કોઈ નથી ઓકે ચલો બાય. કશું વાત ये तो मैं स्टार्टिंग मत कर दी तो 15 બે વાર બરોબર બધું મગ બધું બધું
મંગા હજી આગળ જો બસ એક્શન બસ એમને એમ રહેજો મિત્રો એમના કિનારે શૂટિંગ ચાલુ છે અને હજુ થોડુંક પટ્યું છે, વધારે પટ્યું નહીં. વિચારીએ છીએ કે શું કરવું છે, કેવી રીતે શું છે, સોંગ જેવી રીતે શબ્દો છે એવી રીતે શૂટિંગ લેવું પડે, એટલા માટે મોમેન્ટ લેવાના ચાલુ છે. ચાલ જોઈ શકો છો પરબતભાઈ. ભાઈ આવવાનું છે. ચાલુ સિંગર બની જાવ બધા સિંગર તો ગાઈસ હળવે ખર્ચા એક્શન જાવ પેલું છે ને કેવું મસ્ત લાગે બાકી લોકેશન આ શું આવી છે ખબર છે શું આવ્યું છે તો મિત્રો આપણે અડધું શૂટિંગ પટ્યું છે બરાબર. અને અમારા ફીજાબેન તો મિત્રો શોંગ અડધું કમ્પ્લીટ થઈ ગયું છે. ટૂંક સમયમાં આવશે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ. લોકેશન કેવું લાગ્યું તમને અમારા? લોકેશન બહુ સારું છે. બરાબર. થોડોક તડકો છે. ચાલ્યા કરે તડકો જશે એટલે પછી મજા આવશે શૂટિંગ કરવાની. હા પરબતભાઈ અને અમારા સિંગર એક્ટર જોરદાર હવે જોવાનું ભૂલતા નહીં. બરાબર. કઈ ચેનલમાં આવવાનું છે? કઈ રોહિત ઠાકોર આદિતમાં આવે. બરાબર. મિત્રો જોવાનું ભૂલતા નહીં. ટૂંક સમયમાં આવશે. જોરદાર શૂટિંગ કર્યું છે અને લોકેશન ભક્કમ છે. અને ચાલો આપણે બીજું વધારે શૂટિંગ પતાવીએ અને પછી મળીએ. તો કોઈ દે એમને જજો એમને પરીક્ષા ટાઈમે બેડે પ્રેમ કરી છે કે નહીં કરતી નમો નમો શંકર ભોલેનાથ શંકર પ્રેમ કરી છે કે નથી કરતી એવું છે બીજું બોલો
આ લોકેશન સારું છે ને મસ્ત લોકેશન છે ને ભલે સ્કૂલનું છે બટ સારું છે નિશાનનું ગાયન દઉં બોલાય તો નેહાનું ગીત સારું છે નેહાનું ગીત મસ્ત તો મિત્રો ગરમી લાગી રહી છે બફારો બહુ છે જગ્યા સારી છે જગ્યા લોકેશન સારું છે એક્શન નવું કરતો મને પ્રેમ કરે છે તું મને પ્રેમ કરે છે કે નહીં કરતી એવું છે હા લે હજી મને એક ને હાળમાં ભેળા ભણતા એક ને હાળમાં આઈ જા બીજા ભેળા ભણતા થઈ જાય અમને આ પ્રેમ પ્રેમ વિધાતા કરજે પેલા આગળ અરે વિધાતા પ્રેમીઓના કેવા લેખ લખા એની વચ્ચે વચ્ચે ભક્કમ ભક્કમ એક્શન બોલ ભવાવ નો લાલો આઈ ગઈ નો લાલો સિંગલ ચાલો તમારો લેડીઝ બીજો કોઈ બોલ બીજો લાવો ના બધા આમ સિંગલ જવાનું તો ફાઇનલી મિત્રો આપણે સોંગ શૂટિંગ પતી ગયું છે અને ફટોબલ આપણે ગામમાં ઊભા છે બરાબર અને જોઈ શકો છો છેલ્લો એન્ડ આટલે આપણે સોંગ પૂરું થયું છે અને આ ગાડી છે હમણાં ભાઈ અને આ પરબતભાઈ અને બધા ઊભા છે બરાબર તો હવે સીધા જવાનું છે આપણે ઘરે બરાબર તો ચાલો હવે આપણે સીધા નીકળીએ ઘરે અને હવે ઘરે જઈને મળીએ ચાલો ત્યારે તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને અંધારું થઈ ગયું છે બરાબર લગભગ 7:30 જેવા વાગ્યા છે 7:30 ઉપર પણ હવે તો શિયાળાનો દિવસ ખરો એટલે અંધારું થઈ જ જાય છે તો ભગવાન માતાજીને આપણે અગરબત્તી કરી નાખી છે અને દર્શન કરી નાખ્યા ઘરે આવ્યા એવા તરત જ બરાબર અને પછી કીધું આગળ આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ વાંધો નહીં અને જુઓ ઘરે આપણે ફરીથી તો બધા બેઠા છે અને સાવણાની પાર્ટી સાવણું હોય છે બરાબર અને હું આવ્યો છું હવે અને જોઈ શકો છો અંધારું થઈ ગયું છે ખરું અંધારું જ છે જોઈ લો અને આપણે આ એક બાઇક આવ્યું અને કાલે છે પાછું બેસતું વર્ષ તો જવું છે હાર લેવા માટે તો હાર તો આપણે બ્લોગ એન્ડ કરીને જ પછી જઈશું કેમ કે મળે ના મળે રાત મોડી થઈ જશે કોઈ નક્કી ના કહેવાય કેમ કે અમારે કોલોની છે ને હું બધું જલ્દી પીલું થઈ જઈશ બધું એટલે બરાબર કે અને આસી દાદો જેમ કે પાણી પીવું છે બરાબર વાટકામ તો વધુ નહીં પીવા દો બા મજામ કેવું ચાલે હેપી દિવાળી કો હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી બોલો હેપી દિવાળી હા એને કેમેરામાં થોડું એમ કે શું કહેવાય જોઈને થોડું ઓછું મજા આવે એમ કે એને ખબર ના પડે એટલે બધી કે કદી વિડીયો જુતાર્યો ના હોય એટલે વાંધો નહીં ચાલો મિત્રો આ બ્લોગ આપણે આટલે એન્ડ કરીએ અને ફરીથી નવા લોકો મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જય માતાજી.